મેળામાં રથ લઈને જવા દરમિયાન શંકરાચાર્ય સ્વામી અવમુક્તેશ્વરાનંદના શિષ્યો અને પોલીસ કર્મીઓ સામસામે આવી ગયા હતા. પોલીસે ભીડને જોતા શંકરાચાર્યને રથમાંથી ઉતરીને પગપાળા જવાનું કહ્યું હતું, પરંતુ શિષ્યો માન્યા નહીં અને આગળ વધવા લાગ્યા. આના પર દલીલ થઈ પછી જોતજોતામાં ધક્કામુક્કી શરૂ થઈ. અધિકારીઓ સમજાવવાના તમામ પ્રયાસો કર્યા, હાથ જોડ્યા, પરંતુ તેઓ માન્યા નહીં. એ પછી પોલીસે શંકરાચાર્યના તમામ સમર્થકોને કસ્ટડીમાં લીધા હતા. સનાતન ધર્મના સર્વોચ્ચ શિખરે બિરાજમાન જગતગુરુ શંકરાચાર્યના અપમાન મુદ્દે વર્લ્ડ બ્રાહ્મણ એસોસિએશન આક્રમક બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી ન્યાયની માંગ પણ કરવામાં આવી છે. સનાતન ધર્મની અંદર શંકરાચાર્યજીને ભગવાન શંકરને સમાન મહત્વ આપવામાં આવ્યું છે અને આજે જે પ્રમાણે ઉત્તર પ્રદેશની અંદર માઘ સ્નાન પ્રયાગરાજમાં થઈ રહ્યું હતું અને તેની અંદર સનાતની પરંપરા મુજબ જે હક ધરાવે છે એ શંકરાચાર્યજી અવિમુક્તેશ્વરજી ત્યાં માઘ સ્નાન કરવા માટે ગયા હતા, પરંતુ તેમને એટલા માટે રોકવામાં આવ્યા કે તેઓએ ભારતીય જનતા પાર્ટીને ગૌ હત્યા જે છે એના બાબતે વારંવાર વિનમ્ર આવેદનો આપેલા છે અને ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે પણ એમણે એક નેમ લીધેલી છે. ત્યારે તેમને આ સ્નાન કરતાં તો રોકવામાં આવ્યા જ, પરંતુ તેમની સાથે રહેલા સનાતની સાધુ સંતોને અમાનુષી રીતે તેમની સાથે વર્તન કરવામાં આવ્યા, અપમાનિત કરવામાં આવ્યા, મારવામાં આવ્યો. કેટલાક આઈસીયુમાં છે, કેટલાક સારવાર હેઠળ છે અને ભગવાન શંકરાચાર્ય એટલે કે અવિમુક્તદાસજી છે એમને પણ એ નજરકેદ કરીને રાખવામાં આવ્યાના સમાચાર છે. વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન આની સખત શબ્દોમાં નિંદા કરે છે. એક તરફ ભારતીય જનતા પાર્ટીની સરકાર હિન્દુ અને સનાતનીઓના વોટ લઈને બનેલી સરકાર હોય ત્યારે આવા પ્રકારના અમાનુષી વર્તન કરનાર જે તંત્ર છે એ તંત્રના કલેક્ટર, એ તંત્રના એડિશનલ સીપી ને તાત્કાલિક બરખાસ્ત કરવાની માગ કરે છે અને આ સનાતન સમાજનું અપમાન છે, માત્ર શંકરાચાર્યનું અપમાન નથી. માટે તંત્ર જે છે એ સત્વરે આની માફી માગે અને આવનારા દિવસોની અંદર અમે લોકોએ વડાપ્રધાનશ્રીને પત્ર પણ લખેલો છે અમારી સંસ્થા દ્વારા, અને આવનારા દિવસોની અંદર જો તંત્ર દ્વારા માફી નહીં માગવામાં આવે અને કાર્યરત સંપૂર્ણ રીતે જે પ્રમાણે જે સનાતની પરંપરા છે એનું માન સન્માન જાળવવામાં નહીં આવે તો આવનારા દિવસોની અંદર વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન અન્ય સનાતની સંસ્થાઓને સાથે રહીને ઉગ્ર આંદોલન કરશે તેવી અમે અત્યારે ચીમકી આપી.